એ ભગવાન શું કરું માથું ચડ્યું દવા લાવો પૈસા નહીં અંદર રહ્યો ઠેકોણ નહીં મારે ખાવાનો ઠેકોણો ખાવાનું તો બધું મૂયું પણ ઊંઘવા ખાટલો એ નહીં મારે સાયંકાળ હું રહું હા ભગવાન શું કરું કશું ચોક ઠેકોણું પડે સારું કોમ આમ તો ચો હજી જીવે ગોળીઓ લાવવાના પૈસા નહીં શું કરું એ ખબર પડતી નહીં મને હું કરો ચમકોલામ બેઠા અને માથું ચડ્યું બરોબર મને અને ગોળીઓ લાવવાના પૈસા નહીં માથું બરોબર અને આ જો ન રહ્યો તો જો વાત સાચી તમારી શું વાંધો નહીં શું કરીએ મારે એવું જ શકો હા મારે તારા જેવી જ દશા તા તો ઉપર ન રહ્યો હ અહીં તો જો ઊંઘ હોય ખાટલો ચોહી લાવું કશું તો કરીએ આપણે પણ શું કશું કરી કોનો હા કશું તો કરીએ શું કશું કરી આ મારી ઈટો વેચી ખવતા ન હોય તો નહીં તો હા આ મેં હોભર્યું તો સરકાર કે થોડું લોનું બોનું વાળો પણ લ્યો વ્યાજ વધારે નહીં લેતા એવું વ્યાજ ને બે આપણે તો જીવાય તો લાગી ભરવાનું થોડું જીવવું તો શું વાત તો તારી સાચી છે કહીએ તો સારું પોતના સાથી ભરાઈ શું રંભા કાળુદા હા શું કરો કઈ નહીં ચમ બેઠેલા પરા બાજુ? હા અલ્યા રોજ ના રોતા તા અમે તો. મારે થોડી જરૂર પડી છે તમારે આજે શું તારે જરૂર પડી ભાઈ અરે હા ભાઈ છે પણ અરે આ કઈક કરો તો હાલ શું કરવા અહીં ગોળીઓ લાવવાના પૈસા નહીં કે કશું કરો શું કરવાનું કશો વાંધો નહીં જો હા લે હવે આ ભાઈ આવ્યો તો બેસીએ બાર ખાટલામાં નહીં એનું કઈક નિવારણ તો બાબા લાગીએ તું બેહવા બેસાડી વાત નહીં કરવા જરૂર પડી મારે યાર મારે તો જાનો હોય તાનો અર્જન્ટ હું ચે દિવસ એમને એમ આવ્યો હા તારા જાનો કોમ પડી તારા જાય ને તો અરે ભાઈ બન હોય એટલે આવું તમારે સારું હું તો તમારો વિશ્વાસ નહીં આલો મેં વાત તમારે વાંચી લે પા કશું કોક લઈ જશે અમે જીવ ગયા છે અમારું મન જોવાના કચમનું આ ગોમનો ઠીકરો આઈને ભેગો કરે મારા ઘેર જોને જગ્યા ના હોય બીજો તો હાલ તો નહીં ડોહા હા બટકા મારવો શું વાહણો અલે ગોમનો હાથો બધો ગામનો હતો હું એવો તો તારા ઘેર શું લે નાખી મેલ્યો હું એ જ કહું ને કે મારા ઘેર શું ઠીકરો ગાલો લોકોને કેવું લાગતું છે કે માનો રોથી ખાઈ બીજો ને મારતો હોય ને ઢગલો કરી મેળ્યો એક કામ કરું હાલ દો તમે હેરો ને યાર મારા જોડે બેહો ને કરીએ એનું વાત એનું નિવારણ લાવીએ એમ નહીં થા મારું નોન બા તમારે તમે શું કરો તારા શું જરૂર પડી ગઈ એમ કે ને નહીં યાર બેહો પપ્પા તમે મોટા માણસ બે ના તો મહિનો મોટા નો નાની માં એમ કરાવવાની બે બે કાટલા બે ના હું તો કાળુ બાજુ બેહું છું સારું બાકા બેહો શું કેવું ડોહા શું કેવું કે ના મારી ઈચ્છા એવી હો કે પેલી થોડીક ડગરી હે ને તું સાઈન કરતો હોય તો સહી ડગરીની વાત કરો તો પેલી નહીં માડીને ભાગની આવી હતી ખબર એના પર લોન પર આવી પટકાર મારો તારી મંજૂરી હોય તો બાકી પેલા ઘીરા મેળવાની વાત કરો વેચી ખાવી બીજી ખાજે મારે લોન પડાવીને કહું 5-10 લાખની લોન પડાવી લઈએ ઉપર બરોબર તો ચો લાગી આમ જીવવાનું પોદરે વાર આવું પર કો ઓર્ડર જ નતા બીજી કઈ હોય એટલું ડગરું હા આપડા તો અને પેલી વાસળી એક લાયા છે ભાગમાં એને શું તું આડો પડે ને આગળ એવું નહીં મોટા ભાઈ કારણ કે હવે જો ઘર તારા એ તને ચાટશે એમ કહું પીએ તને ખબર આપડા જોડે બહુ રૂપિયા લે આપડા ગમે તેવાનું બહુ ખરીદી લઈએ મિલકત ની હું વાત કરું છું તમારું પગાર કરશું પગાર તો લે લે ને આમાંથી ગમે તે યાર તારે એવું પૂછવાનું ના હોય તારે તો લે જ લેવાના હોય પૈસા મન ફાવતા આપડે ગમે તેવી જમીન હે ને એમને એમ ખરીદી લઈએ તને ખબર હે જમીન ની હું વાત કરું ગમે તેવા પ્લોટ હોય ને બરાબર તો આપડે હું દફાડીએ વેચી મારીએ તને ખબર નહીં
આ પેલો અમદાવાદમાં આપણે પેલી બિલ્ડિંગ રાખી હતી 70 માળવાળી. અલ્યા હું વાત કરું, એ તો હું એવો આમ એક ઝટકામ ખેંચાઈ જતી ખબર ય નથી પડી. લોકો વિચાર કરી જતા કે આ ચોથી આવ્યો આવો આટલો બધો કરોડપતિ એમ. જોઈ લે આપણા જોડે ફોન આવી ગયા નહીં, આપણા જોડે હવે કોમ તો આપણે કરવાની જરૂર જ નહીં. આપણી 70 પેઢીઓ તો શાંતિથી ખાસી ને તો યાર રૂપિયા આપણા જોડે બહુ રૂપિયા અહીંયા આપણા જોડે ખબર પીએ પાણી પીવરાય. હા બોલો. હા ઉભરો સાલ રાખો, પાણી પી લે દે. જમીન ખરીદવાની ચો ગાડી નડિયાદ એમ ને? હા હા આપણે પહોંચ્યા હેડો. હા હા અત્યારે જ આવ્યું હાલ. હા હાલ જ આવ્યું. ચલો નીકળી જાઉં. હા હા અરે તમે ક્યાં હું ઉડતો આવું યાર, તમારા માટે તો મને ખબર નહીં. પીએ લઈ લે યાર આ પૈસા ના બધું. તું પેલી જમીન વેચવાની કહું તે પેલી વાસળી આગળ તું આડો પડે. લેડ પીએ આપણે હે ને, પણ ખબર હે ને જવાનું હા. આ તો પીએ આવવાના વાર્યા બોલ. અરે તારી બેસવા સુઈ દી એમ અમાર શું એમ કહું. કોમકાજ કરી ના શું કરવાનું કે બોલ. જોજો અલે અમારા હાથ જીવ આવ શું કરવાનું? કઈ નહીં બેઠા. આવો શું કે માર બેસવા છે આપણા હાથ એવું જીવ એમ કહું. અહીં જોવા મારા તે અમે શું કરેલ તારી એની આખી જિંદગી થઈ ને અમે જોવા કેટલા ઊંચાઈ પર પહોંચી ગયા. હા, બે નહીં તમારી બે. આવો બે એમ કે હે પણ આ બે હો યાર. બે હોય એમ કે બે હા એમ હા એમ. પૈસા વાળો હોય તું તારા ઘરનો અલ્યા કોનો પૈસા હું લેવા લે તું? ઓય આ લેવો તું લઈ લે આ આ પૈસા. કાગળ રાખતા જોડે અમાર ના જોઈએ આ બધું. વટવારી જિંદગી આપણી ખબર હે ને ગરીબી. તારા અમાર કાગળ ને કચવાન જોઈ કાગળ જા આ ગરીબી જોડે તો આપણે બેસતા નહીં તને ખબર હે ને. તા હોના પૈસા નાખે છે. આપણા પૈસા નહીં જોતા. હું લોન લઈને જીવી લે હા પણ આવી બીક નહીં લો. લોન લઈ લઈએ આપણે એમ કહું. સાહેબ મારું ફોનમાં હ પૈસા તારા જોતા જોતા હોય ને જોતા. તમારા મારા જોડે નહીં જોતા. આ તો બહુ એટલે ટાઈમ શું કામ કરો તમારું મેચ જોતા જન લઈએ પેલા કંચન. તમે હાલો. અલે 1 લાખ ના અલે આવો આલે પણ તું એને જોઈ લે ને. પણ મહિને હોય તો સમજે તમે તો 15 દિવસે વેચમાં તો 15 દિવસ જ થાય આપડે તો. આવો કાઠું વધારે પૈસા વાળા જલ્દી થવું જોઈએ ને નકર પૈસા ભેગા ના થાય પાછા મારે. એક છોકરાની વાત કરી હતી તે સાહેબ આવવાના હાજે એમાં એટલે શું લેવાનું તમારે? એ તો કશું નહીં અમારે કરવાનું જે કરવાનું એમ કરશે અમારે. પૈસા જોતા હોય તો ક્યાં આપડા જોડે પરાગ છી જો બતાય એ બતાય જો પૈસા બતાય. પૈસા નહીં તો મારા જોતા ભાઈ. અમે હું નોંધવા હતું કે હું આ શીર્ષલ આપું તો મને તારું હા મિત ચાલી અરે લોન ના લેવાય એ બધા દખા ના કરે જો. આ ઓમની વાત નહીં બરો. 15 દને ડોટો કાઢશી પછી મહિને 2000 3000 ચોઈ લાગશે. મુયા હાલ દેવાના. તું તો આટલો બધો પેલો અમારે શું અમારે વેચ એટલું બધું કહું ચમ કે અમે ચોખ્ખું તમને કે તમારા વરસનું આટલું વેચ દેશે એમ ચોખ્ખું કે અરે એ તો લાખ ની લે તો 50,000 વ્યાજ જાય જ તમારતા મન પૂછો જાય તો પેલા બોલવાનો કરતો તો લઈ લો હાથ તો લોન લેવાય. લોન ના લેવા લ્યો અમાર મોડું થાય કરે બરોબર. કાળો પાવ નહીં મળે. આ ખાટલો તારો હ એટલો બેહવા દીધો મેં. મારો ખાટલો હોય તો આવો બે મારા ખાટલા મેં આ લાડ હમ અલ્યા તો બિલ્ડિંગ ખરીદવાની નડિયાદ એટલે અમે જઈએ અહીં. બાકી અમે થોડુંક વધારે બી હાથ તમારે જાલે લે મેં પણ અમે જઈએ અહીં અત્યારે. ઓન મે જાલે અરે યાર ઓને તો તે જાલે હે કદર જ નહીં મારી ભાઈ. ભાઈ એવું સમજાય તમને યાર. ખબર છે, તમે જેટલું તમારા પાડોશી હતો એ વલી તાનો કને જાલી રાખ્યો જવું જ જાને અલે લેન ને કર પીએ અહીં કના આપણી કોઈ ઇજ્જત નહીં. રૂપિયાનું પાણી બતાવા આયા લીલો લોન તારો ઓન કાઢો હા, જોડી. અલે લોન લેલો હાથી કે આ પેલું મારી માની દે એવું જોઈ ગયો હે, જમીન કશું નહીં જોઈ જોઈ. લોન ભાવ તો નહીં ઓળખતા નહીં. લોન ભાઈ તો મારી આ લોકોને પેલા હપ્તા જ ભરવાના ને. મારી ખબર ને તું ને કર અત્યારે તું જા એ તો પછી અમે કરીએ. મારે પેલી ભેંસ નું વિચારો ને તા જવું પછી પેલું ડોગ લઉં કાળું ભા ઓન તારું ઉઠાડો હે કપાઈ લઉં ડોગ પેલી મરી જવાના હવે કી ખાઈ જે પણ ઓન ગાડી પે જવાનું ઓમ ના મજા ભીખારે મરી જજો. સારું ભાઈ જા ને તો અમે આટલું રીતે કરશું એ કરો. એટલે આવો હજુ ચચી રહે કાળું ભા તમારી વિશ્વાસ છે હું નોન ભાઈ વિશ્વાસ નતો આવ્યો પણ મારે કશું નહીં જોતું હે હું
આવજો મારા મરજો ભિખારી મારો જોયો મરજે 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 હા મરજે ઓમ નો મને એટલે જવું તાર જવું હ જાના કઈ કામ તાલકા મેલે ને પછી જવાનો ઓમ નો આવે તો આ આયા હે રૂપિયા લેવા શું કામ કર્યું હે કરાઈને તને રૂપિયા લેવાના થાય હું ભૂસ્યો મારી જાવ પણ તું 1 રૂપિયો નહીં હાલવાનો માર તારી સંમતિ હોય ને તો મારે આટલું કરી દેવું કારણ કે હે ને ઓમ નવરા બેઠી તાળા ની છે મારે અરે આપણે વેકવું તો આપણી રીતે વેકવાનું હોય એ 14 કોને કહી દે એમ કહું સવાર ઉઠીને થતી એ નાઠી સવાર ઉઠીને થતી યાર મને કાલ થોડાક હાથમાં આવે એવું છે ને આપણી જમીન આપણે કોઈ હોય તો આપણે મેથી વેચશું હું શું કે એને તો ડોળ બોલવાની જરૂર નથી બધું હું શું કે એ ડગરી હે ને એના પર ઉઠાઈ લઈએ હું યાર તારા લોન કરવી હોય ને જે કરવું હોય પણ પેલું વાસળીનું શું થશે એમ કે એટલે પછી એને વેચી મારશું જમીન આપણે વેચવી નહીં કે નહીં લોન પડાવી જીરા મેલ તો એટલે સૂચી થાય પાછી એટલે પણ મેં તો સાહેબ ને હવારમાં ફોન કરી દીધો ને અત્યારે છે ને હવારમાં વહેલો ફોન કરીને દેખાડ્યો હતો મેં તો સાહેબ આવી ગયો તો સારું બોલાવી લીધો ત્યાં હો તા આવતા હશે કોઈ વાટમાં છે પણ મારે પેલી વાસળી દયા આવે મને વાસળી લોકોના ક્ષેત્રમાં હું થોડું જવ લેવા વેચી ખાતી હે ધંધો કરીએ કશી ગાયો બાયો ચો લગી પાલું કર તે પણ હાલો હા સાહેબ આવતા હતા હા 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 રસ્તામાં ને હા હા વાંધો નહીં સાહેબ શું કે? આવો. બસ રસ્તામાં થશે ગામમાં અંદર આવી જાય ગામના નાક કો એટલું કરાયેલી ને તો મારે પછી હે ને એ હવે કરીએ કઈક ભજીએ બનાવીએ હોટલ જેવું બનાવે હું તો આવતું જતું પબ્લિક તો જે સાહેબ આવી જાય હો સાહેબ જ આવો આવો સાહેબ આવું જ એવું બે જ ફોન કર્યો હતો તમને આવો બેહો ફોન બોલ નાખશો પાણી તો સારું પાણી મેળવાનું ઠેકાણું નહીં બોલો આવું સાહેબ ઘરે તમારે ની જરૂર પડી ગઈ મને જરૂર પડે એવું લાગે કઈ 1 રૂપિયા લોન વાળા તો ભાઈ થોડા કોઈ એમને ફોન કરે કો કોને ફોન કર્યો એમને તો થોડો આવ્યો છે કોને ફોન કોને કર્યો કાળુબા કર નામ કાળુબા ની નોંધભા કેમ ના ભાઈ કાળુબા એમની સહી માંગવાની અરે સાહેબ મેં ફોન કર્યો હતો મારે થોડીક જરૂર હતી લાઈને થોડીક લોન બોન પડાવી લઈએ એમ તો મારા અહીંયા કોના ઉપર પડવાની ઘર ઉપર પણ ઉપર તો યાર જોવું પડે ઘર જોવું પડે ફોટા પાડી મોકલવા પડે કારણ કે ઘરના બનાવવાનો ન રહ્યો ન ખાવો હા અને પૈસા ની પાસે થોડું તરીને બરી તારા રૂપિયા મેં ન દેવતા મારે શું કરવા મારો ભાઈ હે યાર પૈસા મેં કીધું લઈ લો લઈ લો વિશ્વાસ ના હોય તો હા યાર મને નહીં વિશ્વાસ એનું મોઢું ચેવું દેખાય આ છે ત્યાં લોકો ના આવું જ હોય લોન વાળા સાહેબ હોય અને એ તો જાય લેવા વરા હા જો ઓય અલે ઓય નારો ન ખાઈ તો નારો અલે ઓય પત્રો ન ખાઈ ઓય પેલા અહીં બહાર નીકળો અલે ઓય કારિયા તારા શું શાંતિ કોણ અમારા ના ચૂપ ચાપ માર દો સાહેબ ઘર ઉપર નહીં પણ ઘર ઉપર અરે આ ઘર કોનું તમારું તમારું આ ઘર મોટા ભાઈ આ ભાઈ નું બોસ્ટા ને તો મપે જા ફોડ દે માર ખાવા બેવો તે સાહેબ તાર ઘર નો જાહે પગાર હોપરી વાળી આવી ગઈ ભાઈ ભાઈ તાર લોન ભરાવાની કે નહીં ભરાવાની શું શાંતિ કોણ ના કઈ કરી લેવાની એમ કે પજાઓ મારી વાત મેં દીવો બત્તી કરતા એક જો કો સાહેબ ઘરે એનું હતું ને એટલે જૂત્યા પે પે પાઈને મારી ના તમારે ઘેર પણ એવું કરવાનું હોય ને યાર જોને બાપાનું ઘર એમ છે પે ગયા અમે ડગરી ઉપર થઈ જાય કાગળ હે ને બધું રેડી છે સહી કરી દેવાની સહી મોટા લોન ચેટ લઈ લેવાની અરે
સહી તો ફોન કરાવી દઉં તો હું વધુ નહીં કે વાના પર એટલે હવે કશું લોન બોન નહીં કરવી આપણે ત્યાં કહે જો હન મારે હા ને આયા હે લોનો કરાવવા પાછા આવું હોય થઈ જાય કેટલા લેવાનું 4 લાખ થઈ જાય આટલા થઈ જશે ને હવ આગળ કમ્પ્લીટ સાહેબ વેચાણ કરી દેવું છે મારી બીજે સાહેબ કિંમત તો આવે 12 લાખ આવે 12 લાખ વધે ના 19 આવે હા લોન તો 4 લાખ એટલું પણ ડાયરેક્ટ વેચાણ કરવાનું હોય તો પછી એ પ્રમાણે કાગળ નક્કી કરવું એમ ના વેચાણ નહીં બરાબર કે સાહેબ શોની વાતો કરે લે વેચાણ કરી લે અરે કશું નહીં એ તો લોન કરવાની કહી એ તો વધુ ને કે થઈ જશે એમ કે હેવા એ તો અભી નતા કહેતા કે વધુ ને કે 4 લાખ લગી મળે તો લઈ લેજે હું તો વેચાણ નહીં પણ હોન તમારા ઘર ઉપર નહીં હા એ તો મારા ઘરની વાત ચાલે ઘર ઉપર જ ને પછી મારા ડગરી પર બગરી પર તો નહીં ને હાલવાની ખાલી બસ સાક્ષી તો સહી આલું આ પણ ઘર મને ઉપર શું મળશે ઘર જ બતાવ્યું એ ભાઈ તમારે જોવાનું એટલે મારા પૈસા એ તારા જ પૈસા શું ને ટેન્શન લઉં મળ્યો ના ધ્યાન ઠેકો નહીં ઘરનું તે તો નખાશું લોન આ તો ના જાની નાખાવ પત્રો સાહેબ નાખાવ પૈસા લઈને જશે ને સાહેબ આ લાવો બધું કમ્પ્લીટ કાગરે લાવો તમારે હેડો સાઈન કરવાની હોય તો આ બધું વાંચી લેજો બરોબર સાહેબ આઠની નકલ હા આવી નકલ જોઈએ કાઠ બાદ ઓહો એક ગન ન આવ્યો એમ બરોબર જોઈએ તો ઘરની થોડી 8-12 ની એવી નકલો આવે જમીનમાં બનાયેલું હોય ને ઘર એના 8-12 ની નકલ એમ ઘરનું લોન લેવાની એમ 8-12 ની નકલ શું કરવી તમે નંબર વગર થોડું બનાવ્યું કશું તો proof જોઈએ ને ઘર નંબર બધું આ તો મારે. બધા તો આધાર કાર્ડ ઉપર નહીં એનું પર લોન પડે એ સાહેબ અલગ હવે એમ એ તો- બોલાવી દેજો એ લોન કેવી પડે લાખ રૂપિયાની પડે હે કોઈ આ નકલો ફકલો કશું હોય ના એમ લોન બોન કરી આપો પછી અલ્યા તો હા મત તો તમને સહી તો માગ જ ને અલે 8-12 ની નકલ પણ ઘરમાં થોડી હોય 4 લાખ આ રૂપિયા બધા લોનો આલા તે કશું નહીં આધાર કાર્ડ માગે પેલું પિન કાર્ડ કશું કે ફોન કાર્ડ એવું માગે તમે એવું તો માગ એ કાગળિયા જોઈએ ને અમે જોઈએ આ 1-2 રૂપિયા રકમ નહીં 5 લાખ રૂપિયા 4 લાખ તોય લાવો મોટી નહીં, 5 રકમ એકલા માટે 10 એવું તો માગે ને આ સાક્ષી તમારા હપ્તા જો આ હપ્તા અહીં પા હમ, પહેલી તારીખે હપ્તો આવી જશે બરોબર બીજી તારીખે સાહેબ તમારા ઘર આગળ આવીને ઉભો રહી જાય બરોબર આ આલો ના પેલા તો હપ્તો આવે 3200 રૂપિયાનો હપ્તો અને જો જો એ નહીં તો પાવરો જો એ ખાલી 15 દિવસનો હપ્તો હતો 3200 નો આ હે મહિનાનો હપ્તો ના 340 હપ્તો આપડે ઘરે જાય ને તો 500 રૂપિયા પેનલ્ટી ચડે એમ કે એમ લખેલું દો તો વાંધો ને હરણ લાવો સહી કરવાની તો કરી દે કરવાનું નો સાક્ષી કરી દે ને તું એ તા સાહેબ પેન ને તો લાવ પછી તારો ના રહ્યો ના ખાવા તો નખાઈ દઈએ અને ના ના તો નહીં નાખવાનો આપો તો નહીં ના ખાવા તો પછી મારે ધંધો ચાલુ કરવો હોય તો એ ગોટાનું કરી દો સાહેબ કરી દો હેડો ને એટલું અરે પેન નહીં લાવી પેન ભૂલી ગયો એવું ગામ તે અંગૂઠો મારવાનો અંગૂઠો મારી દઈએ ખાવા અંગૂઠો છે કેમ થોડું ચાલે ભાઈ ઉભરો ઓનલાઈન કરાવ ઘર ડાયરેક્ટ પૈસા આવી જશે ખરા સાહેબ અરે મી રોકડા લઈને જાઉં હા પૈસા ની જવું પડે હપ્તો ટાઈમે જોઈએ પણ બધી પણ ખાતું ઘરનો જે આ હિન દરવાજા એવું ખાડી જે પાવ પેલો વાહનો કોના પર એવું ખાડી જે એ તો ગોમાં થાય તાલે જાજા એ વાહનો દૂધ પેલા સાક્ષી તમારે અંગૂઠો મિલ દે સાહેબ મેં અંગૂઠો હોય કે નહીં અમે ના ખબર પડવો અમે તો સાહેબ જ ખબર પડે હું અંગૂઠો લખેલું મેં ઓ મય તમારે ભય હક દેજો હું હા ઓ હોતા આવો હે ભગવાન તેરી લીલા अपरंपार है ભાઈ તને હે ને અંગૂઠો તારો હરખું નહીં આવતો આ જીબો સાટી સાટી બધું કાઈ ના શું હું બસ લે ભાજ્યા ને છું કાળું ભાઈ લાવ સાહેબ તમારે ચુંટિકા બુંટિકા બધું હોય જાય ડાયરેક્ટ અરે ભાઈ તું યાર કોમેલ કઈ યાર અરે ભાઈ તું યાર કોમેલ કઈ યાર જો આ લાખી બરોબર મારી ગણતા આવડે ના ને ની ફાવ બનાવડો આ લાખ
પૈસા લાવવા મળ્યો હોય તો પાછું ના પડે. આ લાખ ભાઈ આ લાખ એક વાર ઓછી છે એટલે ભાઈ પૈસા નાખો ના લક્ષ્મી કહેવાય. ઓછી એક વાર તો નાખે ના હું પૈસા એટલે એક હપ્તો આપડે તો ભરાય. તમે સાહેબ આવું કરો. અરે યાર મય રહી જાય છૂટા રહી જાય શું કરું? એવો નોટો તો બને એમ તો ઉઠતા દો મને ખબર નહીં. હા એ તો દેખાય પૈસે હોય થઈ જાય 5 લાખ. થઈ ગયું થઈ જશે. વધુ ને અને ચા હપ્તો 4 તારીખે આવશે. 13 તારીખે આપણે હા. લાવ. કાલે મેલું હું ઊભી થયેલા કાલે બટવા રમી નીકળું. હા સાહેબ એ તો બર્થડે તો મળશું પછી. અલે બાપા એવું સાહેબ એ તો નહીં જપો ને એવો અન્યાય. આવો મારા દાદા તો લાવ. અલે આવો તો વાલી હા 13 તારીખે આપતો. 1 તારીખે કશો વાંધો નહીં. લાઈટ આપો. આવતા મહિનામાં ને હા ભાઈ એ તારીખ. હા હા જાય ને ફરી આવું ના તો હા બાજુ દાખલ મારતો ના લઈ લો એવા લાખ લે તારા જોતા હોય તો અડધા આ રાખના પણ 4 તો તને આલે એ મોટી નોટ લાય ને પણ તું આ 4 રાખતા જોડી એટલે એ મોટી નોટ અને મારા પત્રો ને એવું લાવવાનું બધું. તો હમણાં તો તું ના કહેતો કે મારે કશું કરાવવું નહીં. હવે પૈસા ભારે અલે લોન લીધી પછી એ તો કરું જ પણ મારો અડધો ભાગ હું બધી આમ જ મારે હજુ લેવાના 9 લાખ આવા એટલે પડી જો થાય હા ના તારો 2 જ આવે તારે શું બે આવે લે. હરખા ભાગે વેકવા તો વેક ને પૈસે જોતો નહીં. તો મારે શું મારે તો લોન થઈ ગઈ મારે જપ્તા ભરવાના હા. આવા દેતા હિંગા ચિયો કપતા વાળા જોવું હોય તો લે તું એમ કર 2 લાખ રાખ તારા 2 લાખ નહીં મને અઢી હાલ અઢી તારા ને અઢી મારા બધા રાખ લે. એટલે તે બધા રાખ નહીં તો તમારે ના લે લોન બોનો મારા પર પડાય એમના ઘર પર કઈ તાર તો કૂદતો મય આવી જતો. નહીં જોતા તું રાખ મારે તો નહીં જવું. આ જોતા તો હતો નહીં. હમણાં લોન પડવાની કઈ ઘર પર તાર તો કોઈ સાહેબ ને મારવા પડે તો હમો રૂપિયા ભરીએ કે નાખે. હું એને ના જોતા એનો હતો નહીં. હવે એક કામ કરું ઓને પાડ દઉં અને એક નવું ઝાડ બનાવી દઉં. અને બીજું શું એક બીજું પ્લાનિંગમાં શું કરું હા બૈરું એક લાવી દઉં એટલે મારે પૈસા મેલું છો શું થયું પાછું ચેડી ચેડી આવ્યો શું હતું પાછું ચેડી ચેડી આવ્યો તું પૈસા તું લાય મારા ન કે પૈસા બોલ કોઈ નાખ્યું ભલે હું તો હાલતો નહીં મારા જો મારા હે 3 લાખ આવે તારા શું 3 લાખ આવો અડધા થોડા મારા ઘર ઉપર લોન પડાય તારા ઘર પર તો તારા ઘર પર બધા કાઢે તો સાહેબ ને દંડો લેવાનો. પેલી 7 બાર 8 ની નકલો માગી ને તો એ ખાવ પછી કે પોદરી આવું મેળી આલું છે કશું બધી તમે એની દીધા રહું. શું લઈ લીધી મને ખબર ને ડગરી પર કરીએ તને ખબર કે મારો ધંધો કરવાનો અરે ધંધો જો ના અડી તો નાનું અડી હું લઉં અરે મારા આ જૂનો તને 50,000 માં થઈ જશે આવું પણ તું બીજા ખોટા વધારાના લઈ મારા હજુ ખાટલાનું ઠેકોન નહીં બકામ પડી રહું એ તો નહીં દેખાતું તું લોન બોન ભરવા નહીં તાર નથી તારે જેમ કરવું એમ કરજે. નોમાં તારા લીધે તારા જપ્તો તો પછી રૂપિયા નહીં આવે. રૂપિયા નહીં તને અડી આલું હું અઢી નાય મારે 3 આવે તું 3 લાય મારે હે કઈ નહીં અડી જોતા એટલે મારે ડોહા 3 જોઈએ બરોબર તો નહીં ખિસ્સામાં ના ગાલે તું પૈસા આ તારા પછી પકડ. મારા હાથની પડશે. આ તારા અડી જોઈએ અઢી નાય મારે 3 જોઈએ. અડે ના કર ડોહા, તારો વગર નથી મેલ. મેલ તું પૈસા ની વાત લે. તારો ઘર પર કરાવે તો કેમ ના પાડી? મેલ. તારો લોન લઈ લીધી. ના ભાઈ મેલ તો બાપા મરી ગયો મેલ મેલ તું ઓ બાપા પૈસા તારો લોન પર આવી મેલ મેલ પૈસા લે. પૈસા લે. તો બસ જતો રહ્યો જોયું છે બાજુ આવો
રવલી લોન લઈ લીધી.